વડોદરા શહેરમાં ચોમાસાનું આગમન થતાં જ રોગચાળાના કેસો વધ્યા। અનેક વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે લોકોમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા। થોડા દિવસ પહેલા જ કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોમાં પાણીના નમૂના લેવાયા હતા, જે ફેલ આવ્યા હતા। શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ ગોવિંદનગર સોસાયટીમાં રહેતી ચંદ્રિકા બારિયાનું ઝાડા ઉલટીના કારણે મોત નીપજ્યું। યુવતીને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત। ત્યારે વડોદરા શહેરનું તંત્ર ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે। બારિયા ચંદ્રિકાબેન રમેશભાઈ 15-20 દિવસથી તે રૂમ પર અમે પાણી હમણાં ગંદુ આવવાથી ઝાડા ઉલટી થઈ ગયું। ખોડિયારનગર ગોવિંદનગર વિસ્તારમાં ઝાડા ઉલટી થઈ ગઈ અચાનક। હાજે બધા સરસ હતા, રાતમાં ઝાડા ઉલટી થઈ ગયું। પાણી ગંદુ થોડું આવ્યું, પછી પાણી પીવામાં એવું થયું કે કોને ખબર હવે કેવી રીતે એવું બન્યું। કેટલી ઉંમર કેટલી છે? 20 વર્ષ। 20 કેટલા વર્ષ વખતથી તકલીફ છે? ખાસા ટાઈમથી રહે અમારી જોડે। ને પાણી ગંદુ હા, કડિયા કામ કરીએ છીએ, પાણી ગંદુ આવ્યું એ જ કારણે આ ઝાડા એક રાતમાં થઈ ગયું। પાણીને લઈને કોઈ રજૂઆત કરી છે, કરી કોઈને કોર્પોરેટરને કોઈ તંત્ર? ના, અમારું પણ ભાડેથી રહીએ છીએ અમે, અહીંયા રહીએ, પાછા ગામડે ગઈએ ખેતી કરવા। શું નામ આપનું? દિલીપભાઈ રાઠવા। કોણ થાય? મારી સારી થાય। બારિયા ચંદ્રિકાબેન બારિયા અમારા ગામના વતની છે। તેઓ વડોદરા કામ ખાતે મજૂરી માટે ગયેલ અને તેઓનું એક ખોડિયાલનગર વિસ્તારમાં રહેતા હતા, ગોવિંદનગર સોસાયટી તેમાં રહેતા હતા। તો ત્યાં ગંદા પાણીના આવવાના કારણે ઝાડા ઉલટી થઈ તેઓનું મૃત્યુ થયેલ છે। એસએજી હોસ્પિટલ પર લઈ ગયા હતા, ત્યાં ઓફ થઈ ગયા છે, સારવાર હેઠળ હતા। શું નામ આપનું? બારિયા સુનિલભાઈ ઈશ્વરભાઈ, ગામ નાના માદરા।